માતાના શબ્દો સાંભળ્યા પછી રૂપાબાઈ સ્તબ્ધ થઈને ત્યાં જ ઊભા રહ્યા. તેને પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવું લાગ્યું. તેના મોંમાંથી એક પણ શબ્દ નીકળ્યો નહીં. રૂપાબાઈએ વિચાર્યું હતું કે આ સાંભળ્યા પછી તેની માતા તેને મદદ કરશે, સમાજ અને લોકોમાં પ્રવર્તતી ખરાબ બાબતો સામે લડવા માટે પ્રોત્સાહિત કરશે અને તેના પેટમાં માં ઉછળતા બાળકની નવી સમસ્યાનો યોગ્ય ઉકેલ શોધી કાઢશે. પણ માતાએ તેની સાથે સીધી વાત પણ નહોતી કરી. આંખો લાલ થઈ ગઈ હતી અને તે ચીસો પાડી રહી હતી, હું કોઈ કૂવામાં ડૂબી ગઈ હોત. બાપદાદાનું નાક કાપીને તું આ પાપ તારા પેટમાં ભરી આવી છે. નાલાયક. માતાની વાત સાંભળીને રૂપબાઈ જમીન પર બેસી ગઈ. તેને સમજાતું ન હતું કે હવે શું કરવું. તેને ફક્ત તેની માતાનો સહારો હતો અને જો તેની માતા તેને આ રીતે નફરત કરવા લાગે તો આ ઘરમાં તેનું પોતાનું કોણ રહેશે? પિતાએ જ રામેશ્વરના સગા છે જેણે રૂપબાઈને બળજબરીથી આ સ્થિતિમાં મૂકી હતી. જો મારા પિતાને આ વાતની ખબર પડશે તો મને ખબર નથી કે તેઓ તેમની સાથે કેવું વર્તન કરશે. રૂપબાઈની માતા સોનબાઈ લાકડા લેવામાં ગઈ હતી. રૂપબાઈ ઘરના આંગણામાં એકલી બેઠી હતી. આગળ શું થશે તેનાથી ડરતી હતી. તેની બેચેની દરેક ક્ષણે વધતી જતી હતી. તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. આજે પોતાને હળવું કરવા માટે તેને મોટેથી રડવાનું મન થયું. રામેશ્વર રૂપબાઈના કાકા હતા તે અને રામેશ્વર દરરોજ સરસ્વના ખેતરમાં ઘાસચારો લાવવા જતા. રામેશ્વર કાકાના ઈરાદા ખરાબ થઈ ગયા અને તેમણે તક શોધવાનું શરૂ કર્યું. એક દિવસ રામેશ્વરને ખરેખર તક મળી ગઈ. તે દિવસે આસપાસના ખેતરોમાં કોઈ ન હતું. રામેશ્વરે પરિસ્થિતિનો લાભ લઈને સરસ્વના પાન તોડી રહેલી રૂપાબાઈને બળજબરીથી ખેતરમાં ફેંકી દીધી. તે આજીજી કરતી અને રડતી રહી પણ તેણે સાંભળ્યું નહીં અને તેને પોતાને શિકાર બનાવ્યા પછી જ છોડી દીધી. ઘરે આવ્યા પછી રૂપબાઈને લાગ્યું કે તે તેના મમ્મી પપ્પાને બધું સ્પષ્ટ કહી દે, પણ બદનામી થવાના ડરથી તે ચૂપ રહી. આ પછી રામેશ્વરે દરરોજ બળજબરીથી તેણીને બદનામ કરવાનું શરૂ કર્યું. આ રીતે કાકાનું પાપ રૂપબાઈના પેટમાં આવી ગયું. થોડા દિવસો પછી રૂપબાઈને ખ્યાલ આવ્યો કે તેનું પેટ વધવા લાગ્યું છે. મશીનથી ચારો કાપતી વખતે તેણે રામેશ્વરને પણ આ કહ્યું, તમે જે ઈચ્છતા હતા તે કર્યું, પણ હવે થોડી સારવાર પણ કરો. શું થયું? રામેશ્વર ચોંકી ગયો. મારા પેટમાં તમારું બાળક છે. શું? હા, મને કોઈ દવા ખબર નથી. તમારા કોઈ મિત્રને પૂછો. રૂપબાઈ માટે આવી વાત તેના કોઈ મિત્રને કહેવી જોખમ વગરની નહોતી. હારીને તેણે આ વાત તેની માતાને કહી, પણ તેને હિંમત આપવાને બદલે તેની માતાએ તેને ઠપકો આપવાનું શરૂ કર્યું. સાંજે રૂપબાઈના પિતા રતનસિંહ કામ પરથી પાછા ફર્યા. તે દૂરના ટેકરી પર કામ કરવા જતો હતો. આવતાની સાથે જ તે ખાટલા પર બેસી ગયો. તેને જોઈને રૂપબાઈનું આખું શરીર ભયથી ધ્રુજી રહ્યું હતું. જમ્યા પછી સોનબાઈએ તેના પતિને બધું કહ્યું. આ સાંભળીને રતનસિંહની આંખો અંગારાની જેમ ચમકી. તેણે બૂમ પાડી, તારા પેટમાં કોનું પાપ છે? તમારા ભાઈનું? રામેશ્વરનું. હા, રામેશ્વરનું. તમારા પોતાના ભાઈનું? સોનબાઈએ ધીમા અવાજે કહ્યું. તમે મને હજુ સુધી કેમ નથી કહ્યું? તમે કદાચ શરમથી મને કહ્યું નહીં હોય, પણ હવે મને કહેવું જરૂરી બની ગયું છે. આ સાંભળીને રતનસિંહનો ગુસ્સો થોડો ઓછો થયો. પછી તેણે પૂછ્યું, હવે શું? જો કોઈને ખબર પડી જશે તો આપણા પૂર્વજોનું સન્માન બરબાદ થઈ જશે. તો પછી શું? તેને આપીને ખેરથી પાડી નાખો. ગોળી પાડી પાસે છે અને રામેશ્વર તેને કની ના કહો. તે એક માણસ છે. જો છોકરી પડી જાય અને જો તમે બંનેને આપો છો તો બધાને ખબર પડશે કે કંઈક ગડબડ છે. તો પછી એને ફોન કર. સોનબાઈ ઊભી થઈ અને બીજા રૂમમાં સૂતી રૂપબાઈને બોલાવી. તે આવી અને શાંતિથી તેના પિતાના પલંગ પાસે આંખો નીચી રાખીને ઊભી રહી. રતનસિંહ ખાટલા પર બેઠા. રૂપબાઈ તેમના પગે પડી અને રડવા લાગી. રતનસિંહે તેને મંદિર પર જોરથી થપ્પડ લગાવી અને કહ્યું, હવે મગરના આંસુ ના વહાવ. એકદમ શાંત રહો અને શાંતિથી આ ગોળી લો. આ સાંભળીને રૂપબાઈનું ગળું સુકાઈ ગયું. તેને તેના પિતા પાસેથી આની અપેક્ષા ન હતી. તે ધ્રુજતી હતી અને તેના ડાબા હાથને તેના કાનના પેટ પર ઘસતી રહી. જોરદાર થપ્પડથી તેનું માથું ફરતું હતું. રાતનો સમય હતો. આખું ગામ શાંતિમાં ડૂબી ગયું. કામથી થાકેલા લોકો ઊંઘમાં હતા. એ ત્રણ સિવાય ગામમાં ફક્ત રામેશ્વર જ જાગતો હતો. તે બીજા રૂમમાં શાંતિથી બધું સાંભળી રહ્યો હતો. પિતાની વાત સાંભળીને રૂપાબાઈ થોડીવાર ચૂપ રહ્યા. પછી કહ્યું, ખેરની ગોળી? પછી તેની માતાએ ચીસો પાડી. હા, અને શું ફક્ત કુંવારી જ બાળકને જન્મ આપશે? તમે અમારા નાકના ટુકડા કરી નાખ્યા છે. જો મને આવું કંઈ બન્યું હોત તો મેં કૂવો પૂર્યો હોત, પણ આમાં મારો શું વાંક છે? ભૂલ રામેશ્વર કાકાની છે. હું તેના પગે પડી ગઈ અને ખૂબ રડી, પણ તેમને સાંભળ્યું નહીં. તેણે મને દબાણ કર્યું. હવે વધારે હોબાળો ના કર. રતનસિંહ ગર્જના કરી, આ ગોળી લઈ જા અને શાંતિથી ખાઈ જા, નહીંતર હું તને પાડી નાખીશ. રૂપબાઈ સમજી ગઈ કે તેનો અંત નજીક છે. તો પછી શરમ કે અચકાવવા જેવું શું છે? હિંમતથી કેમ કામ ન લેવું? તેણીએ હિંમત ભેગી કરી અને કહ્યું, હું ગોળી નહીં લઉં. જો તમારે ખવડાવવું હોય તો તમારા ભાઈને ખવડાવ. તેણે જ તમારું નાક કાપી નાખ્યું છે. તેણે મારી ઉપર
પર બળજબરી કરી હતી તો પછી તેના કૃત્યોની સજા હું શા માટે ભોગવું? સારું, તું આપણી સામે બોલતા શીખી ગઈ છે. આટલું કહીને રતનસિંહે તેના બંને હાથ પકડીને તેને પલંગ પર પછાડી દીધી. સોનબાઈએ દોડગાથી હાથપગ બાંધવાનું શરૂ કર્યું. રૂપબાઈએ આમ તેમ દોડવાનો પ્રયાસ કર્યો, ચેસો પાડી અને બૂમો પાડી, પણ બધું વ્યર્થ ગયું. તે બંધ રૂમમાં તેનું સાંભળવાવાળું કોઈ ન હતું. જ્યારે રૂપબાઈના હાથપગ બાંધી દેવામાં આવ્યા ત્યારે તેણીએ તેના પિતાને વિનંતી કરી, મને મારશો નહીં પિતાજી, હું તમારા પગે પડીશ. આમાં મારી કોઈ ભૂલ નથી. પણ રતનસિંહ પર આની કોઈ અસર થઈ નહીં. રૂપબાઈ સંઘર્ષ કરતી રહી. દોરડાને કારણે તેના કાંડામાંથી લાલ નીકળતું હતું. ભીની આંખો સાથે તે ક્યારેક તેની માતા તરફ જોતી તો ક્યારેક તેના પિતા તરફ. અચાનક રતનસિંહે રૂપબાઈના મોંમાં ગોળી નાખી દીધી, પણ તેણે બળ વાપરીને ગોળી મોંમાંથી કાઢી નાખી. ગોળી સીધી રતનસિંહના નાકમાં વાગી. તે ગુસ્સાથી ભડભડતો ગયો. તેણે રૂપબાઈના ગાલ પર જોરથી થપ્પડ પાડી. રૂપબાઈના ગાલ પર હાથનું નિશાન રહી ગયું હતું. તેનું માથું ફરવા લાગ્યું. તે વિચારવા લાગી, માણસ આટલો ક્રૂર કેમ બની જાય છે? ત્યાં મારા પર બળજબરી કરવામાં આવી અને અહીં આ પાપ છુપાવવા માટે મને બળજબરીથી પાડી નાખવામાં આવી રહી છે. હવે પડવું સારું રહેશે. પડવાનો વિચાર આવતાની સાથે જ રૂપબાઈની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. પોતાના આંસુઓ કાબૂમાં રાખીને તે બૂમ પાડી, પિતાજી, મારા મોંમાં ગોળી નાખો, જેથી જો હું પડી જાઉં તો ઓછામાં ઓછું તમારું નાક તો બચી જાય. રતનસિંહે ગોળી તેના મોંમાં મૂકી દીધી. તેણીએ તરત જ તે ગળી લીધું. પહેલા તેણીને ગેન લાગી અને પછી ટૂંક સમયમાં જ તે કાયમ માટે ગાઢ નિદ્રામાં સરી પડી. રતનસિંહ અને સોનબાઈએ તેના હાથ પગ ખોલી નાખ્યા અને તેના શરીરને બીજા રૂમમાં મૂકી દીધું. આખી રાત શાંતિ રહી. રામેશ્વર બાજુના રૂમમાં પોતાના કૃત્યો માટે પોતાની જાતને માફી માંગતો રહ્યો. સવાર પડતાની સાથે જ રતનસિંહ અને સોનબાઈ ગુપ્ત રીતે રૂપબાઈના રૂમમાં ગયા અને જોરથી રડવા લાગ્યા. રામેશ્વર પણ પોતાના રૂમમાંથી બહાર આવ્યો. પછી ત્રણેય રડવા લાગ્યા. રડવાનો અવાજ સાંભળીને લોકો શું થયું તે જોવા માટે આસપાસ ભેગા થયા. મારા બાળકને સાપે કરડ્યું છે, સોનબાઈએ છાતી મારતા કહ્યું અને પછી તે જોરથી રડવા લાગી.